વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસઆઈ બીકોમ 4ની અંદર બિઝનેસ એકાઉન્ટ 4માં યુનિટ 4 સેવા પડતર પદ્ધતિ ભાગ 2 એક ભાગ આપણે જોઈ ગયા. હવે આજથી બીજો ભાગ શરૂ થાય છે. બીજા ભાગની અંદર આપણે 3 સેવાની વિશે અભ્યાસ કરવાનો છે. એક છે હોટેલ સેવા, બીજી છે હોસ્પિટલ સેવા અને ત્રીજી છે થિયેટર સેવા. આ 3 સેવામાંથી કોઈ પણ એક સેવાનો દાખલો પૂછાય છે, જે આપણે ત્રણેય સેવાના દાખલા કરશું. બરાબર છે. એકદમ ઇઝી અને સરળ દાખલા છે અને આપણે બધાને આવડી જવાય છે. આમાં કોઈ જાતનું કોમ્પ્લિકેટેડ કે કોઈ ડિસ્પ્યુટ જેવું કોઈ આવતું નથી. તો મિત્રો, પહેલાં હોટેલ સેવા વિશે જોઈએ. તો હોટલ વિશે આપણે બહુ બધા જાણીએ જ છીએ. એમાં રહેવા તથા જમવાની સગવડ પૂરી પડાય છે. અહીં એનો એકમ છે રૂમ અને દિવસ. બરાબર છે. રૂમ અને દિવસ એનો એકમ છે અને માસ કે વર્ષના રૂમ દિવસો ગણાય છે. કાં તો એક માસ માટે કાં તો દિવસ માટે આપણે રૂમ રાખીએ છીએ હોટલની અંદર. એ રીતે એની ગણતરી થાય છે. હોટલમાં જુદા જુદા પ્રકારના રૂમ હોય છે. મિત્રો, જ્યારે જુદા જુદા પ્રકારની વસ્તુ હોય કે જુદા જુદા પ્રકારની સગવડ હોય ત્યારે એમાં એનો ભારિત આંક શોધવામાં આવે છે અને એ ભારિત આંકને કુલ આવક વડે પડતર વડે ભાગવામાં આવે છે. એટલે હોટલમાં જુદા જુદા પ્રકારની રૂમ હોય છે, જેવા કે સિંગલ બેડ, ડબલ બેડ, 3 બેડવાળા. આ દરેકને પેલા ફૂલ સ્પ્યુટવાળા મોટા મોટા રૂમ હોય છે દરેક પ્રકારના. તો એને કુલ ભાર આપી કુલ પડતરને ભારિત રૂમ વડે ભાગવામાં, ભારિત રૂમ ભાગ્યા દિવસોથી ભાગવામાં આવે છે. એટલે કુલ પડતરને ભારિત ભાગ વડે ભાગવામાં આવે છે. કુલ પડતરને ભારિત આંક વડે ભાગવામાં આવશે. એટલે કે આપણે દાખલો જોઈએ ત્યારે આપણે ખબર પડશે. હોટલના ખર્ચમાં કર્મચારી પગાર, વીજળી ખર્ચ, રૂમ મેન્ટેનન્સનો પગાર, મકાન સાધનો પર ઘસારો, સમારકામ, રોકેલી મૂડી પર વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, તો એ પડતર પત્રક કેવી રીતે બનાય તેનો એક નમૂનો આપણે જોઈ લઈએ. ઉપર કુલ ક્ષમતા લખવાની હોય છે, કેટલા રૂમની ક્ષમતા છે હોટેલની, અને પછી એની વિગત જે ખર્ચ આપેલો હોય એને રૂપિયા. બસ 2 જ ખાનાવાળું પત્રક બનાવવાનું હોય છે. દાખલા તરીકે સ્ટાફનો પગાર, રૂમ એટેન્ડન્ટનો પગાર, ચાદર ધોલાઈનો પગાર, વીજળી ખર્ચ, સમારકામ નિભાવ ખર્ચ, આંતરિક સુશોભન ખર્ચ. કારણ કે હોટલ હોય ત્યારે રૂમની અંદર બધી ફૂલો કે આ તે બધી સુશોભન ખર્ચ સાધનો મૂકવા પડશે. બરાબર છે. સુગંધ માટેના કોઈ સાધનો છે, બીજા ટીવી છે, બધા ઘણા બધા મૂકવા પડે છે. તો એનો ખર્ચ. પરચુરણ ખર્ચ, ઘસારો, ફર્નિચર, મકાન સાધનો પર જે ઘસારો હોય તે સાધનો પર ઘસારો કેટલો છે એ પણ આવે છે. રોકાણ પર વ્યાજ, મકાનનું ભાડું, અન્ય બીજો કોઈ વહીવટી ખર્ચ હોય તો બધા ખર્ચનું ટોટલ કરીને કુલ પડતર કહેવામાં આવે છે. અને કુલ પડતરમાં નફો ઉમેરીને પછી રૂમ દીઠ પડતર કાઢવું હોય તો કુલ પડતરને રૂમના દિવસો વડે ભાગવામાં આવે છે. મિત્રો, બીજી છે હોસ્પિટલ સેવા. દર્દીને રોગ સારવારની સેવા આપે છે. અહીં દર્દી દિવસ દીઠ અથવા તો પથારી દિવસ દીઠ એકમ પ્રમાણિત કરવામાં આવે છે. અહીં ખર્ચના 2 પ્રકારો છે. ચલિત ખર્ચ, જેવા કે દવાનો ખર્ચ, ધોલાઈ ખર્ચ, ડૉક્ટર ફી, દર્દીનો ખોરાક વગેરે. જો દવાખાનું ચાલુ હોય તો એ ખર્ચ થાય છે. જ્યારે સ્થિર ખર્ચ છે કે જે ચાલુ હોય કે ન હોય તો પણ જે ખર્ચ આવે એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે મકાન ભાડું, ઘસારો, સામાન્ય વહીવટી ખર્ચ વગેરે. આ બંનેના કુલ સરવાળાથી કુલ ખર્ચ મેળવવામાં આવે છે. અહીં કુલ ખર્ચને 1 માસ કે વર્ષના કુલ પથારી દિવસોથી ભાગી અને એની પડતર મેળવવામાં આવે છે. એનો પણ પડતર પત્રકનો નમૂનો નીચે આપેલો છે. તો સ્ટાફનો પગાર, સમારકામ નિભાવ, મકાન ભાડું, સામાન્ય વહીવટ ખર્ચ, ઘસારો, ડૉક્ટરની ફી, દર્દીઓનો ખોરાક, દવાઓ, ચાદર વગેરેની ધોલાઈ ખર્ચ, વધારાની પથારીનું ભાડું, એક્સરે કે ઓક્સિજનનો ખર્ચ વગેરે ખર્ચનો નોંધ કરી કુલ ટોટલને કુલ પડતર કહેવામાં આવે છે. અને દર્દી દિવસો વડે ભાગી અને એનો એકમ ખર્ચ કાઢવામાં આવે છે. ત્રીજી છે થિયેટર સેવા. મિત્રો, થિયેટર સેવા એ અલગ અલગ ભાષામાં ચલચિત્રો, ફિલ્મો જોવાની પબ્લિકને શું આપે છે? સગવડ આપે છે. એ આપણે બધા જાણીએ છીએ. આપણે થિયેટરની અંદર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ તો એ પબ્લિકને ચલચિત્ર જોવાની સગવડ આપે છે. શું સગવડ આપે છે? ચલચિત્ર જોવાની. એમાં વ્યક્તિ દીઠ ટિકિટ દર અથવા તો ક્લાસ દર એકમ છે. વ્યક્તિ દીઠ ટિકિટ દર અને ક્લાસ દીઠ એના એકમ છે.
ત્યાં બેઠકના અલગ અલગ પ્રકાર હોય છે. દાખલા તરીકે લોઅર અપર ક્લાસ બાલ્કની એવી જુદા જુદા પ્રકારની ટિકિટ હોય છે. આમ જુદો જુદો પ્રકાર હોય ત્યાં મિત્રો ભારિત આવે. જુદા જુદા પ્રકાર હોય ત્યાં ભારિત આંક આવે અને ભારિત આંકની કુલ પડતર વડે ભાગવાથી એકમ દીઠ પડતર મળે છે. તો આ દરેકને ભાર આપી કુલ પડતરને કુલ ભારિત પ્રેક્ષકો વડે ભાગવામાં આવે છે. વ્યક્તિની ટિકિટ શોધવા માટે કુલ આવકને કુલ ભારિત પ્રેક્ષકો વડે ભાગવાથી એ વ્યક્તિની ટિકિટ આવે છે અને જે દરને આપેલ જુદા જુદા પ્રકારની ટિકિટના ભાર વડે ગુણવામાં આવે છે. પહેલાં વ્યક્તિની ટિકિટનો દર શોધીને પછી લોઅર ક્લાસની અપર ક્લાસની બાળકની વગેરે કેટલી ટિકિટો હતી એ ટિકિટોને શું કરવામાં આવે છે, દર વડે ગુણવામાં આવે છે. એ આપણે દાખલા જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે. મિત્રો તેનો પણ નમૂનો છે. અહીંયા ક્ષમતા રૂમ સંખ્યા લખવાની હોય છે, હોસ્પિટલમાં પથારી સંખ્યા લખવાની હોય છે અને થિયેટરમાં કુલ સીટ કેટલો, બેઠક સંખ્યા કેટલી છે, કુલ કેટલા સીટ ધરાવતું થિયેટર છે એની સંખ્યા લખવામાં આવે છે. ખર્ચની અંદર મેનેજર પગાર, ચોકીદાર પગાર, ઓપરેટર પગાર, જે પ્રોજેક્ટર ચલાવતો હોય છે એને ઓપરેટર કહેવાય. ઓપરેટર પગાર, ક્લાર્ક પગાર, વહીવટી ખર્ચ, વીજળી ખર્ચ, કાર્બન ખર્ચ. પ્રોજેક્ટરની અંદર એક કાર્બન આવે છે, એનાથી પ્રકાશ થઈ અને ચલચિત્ર પટ્ટી ઉપરથી પટ્ટીમાં પડે છે અને આપણને દેખાય છે. કાર્બન એટલે પ્રોજેક્ટરની અંદર વપરાતો એક પદાર્થ છે, એનો ખર્ચ થાય, પ્રચુરણ ખર્ચ થાય, જાહેરાત ખર્ચ થાય, ફિલ્મ પ્રિન્ટ જે ફિલ્મ લઈ આવ્યો હોય એની પટ્ટી રીલ કહે છે એનું ભાડું થાય. એ ફિલ્મ પ્રિન્ટ ખર્ચ, મકાનનો ઘસારો, પ્રોજેક્ટ અને અન્ય સાધનોનો ઘસારો, આમ ટોટલ ખર્ચ થાય અને કુલ પડતર કહેવામાં આવે છે. એમાં નફો ઉમેરીએ તો કુલ આવક શોધવામાં આવે છે. તો મિત્રો આ રીતે 3 સેવાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. હોટેલ સેવા, હોસ્પિટલ સેવા અને થિયેટર સેવા. આ ત્રણેય સેવાના આપણે એક એક ઉદાહરણ જોઈને એક એક દાખલા જોઈશું. મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર દાખલાની શરૂઆત કરવામાં આવશે. મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરી સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.